નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લામાંથી એક ચિંતાજનક અને વિચારોમાં મુક્તિ ઘટના સામે આવી રહી છે। મોડાસા તાલુકાના ફરેડી ગામમાં જૂની કહેવત જર જોરું અને જમીન ફરી એકવાર હકીકતમાં રૂપાંતરિત થતી જોવા મળી રહી છે। જમીનનો વર્ષોથી ચાલતો વિવાદ હવે ફરી એકવાર ઉગ્ર બન્યો છે। આક્ષેપો મુજબ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હોવા છતાં વિવાદનો અંત આવતો દેખાતો નથી। સમજદારી અને સંવાદથી ઉકેલ આવવો જોઈએ, ત્યાં અહંકાર, આક્રોશ અને અવિશ્વાસે પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે। આ માત્ર જમીનનો ઝઘડો નથી, આ છે સંબંધોની કસોટી, માનવતાની પરખ અને ગામની શાંતિ પર લાગેલો સવાલ। એક તરફ દાવા અને હકોની લડત, તો બીજી તરફ વિરોધ અને વેરઝેર, અને વચ્ચે પીસાઈ રહી છે શાંતિ અને સમરસતા। ફરેડીની આ ઘટના ફરીથી ચેતવણી આપે છે કે જમીનના વિવાદો ઘણીવાર માત્ર કાનૂની લડાઈ નથી રહેતા, પરંતુ તે સમાજના તંતુઓને પણ ઝંઝોડી નાખે છે। હવે નજર એ પર છે કે શું આ તણાવને શાંતિમય રીતે સમાપ્ત કરવામાં આવશે કે પછી આ અગ્નિ વધુ પ્રચંડ બનીને ગામની શાંતિને ભસ્મ કરી દેશે। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા। નામ ખોટ ભેમાભાઈ નાથાભાઈ, હું ફરેડી ગામનો વતની છું અને તાલુકો મોડાસા, જિલ્લા અરવલ્લી છે। મારે સાહેબ જમીનની મેટર એવી છે ને, 1993થી 1982થી જમીનનો કેસ લડતો લડતો હું આજ સુધી આવેલી છું। વડોદરાનો કેસ ચાલી ગયો છે મારા ઉપર, બરાબર। અને મને 20 ગુંઠા જમીન મારા નામે થયેલી છે અને અત્યારે મારા જોડે સ્થળ કબજો મારા પાસે 13 ગુંઠા છે, બરાબર। તો બાકીની જમીન મને આ લોકો હામાવાળા, હરીમુડા અને રમણધુડા આ લોકો મને કબજો આપતા નથી, એમ કેવું થાય। આના માટે મારે વારંવાર એમને કહેવું પડે, કલેક્ટરનો કેસ પણ ચાલે છે આ બાબતે, એમ કેવું થાય। અને પછી આ લોકો પછી હું એમ કહેવા જાઉં તો આ લોકો વચ્ચે 15 દિવસ પહેલાં ગામના ભેગા કરેલા છે, એમ કેવું થાય। પછી એ લોકોએ કહ્યું કે ભાઈ તમને જમીન કાઢી આપી દે, બરાબર, અને પછી તમારી જમીનનું જે વળતર આવતું હોય એ તમને આપી દઈએ, આવી વાતો કરી। અને પછી પાછા 4 દિવસ થયા અને પાછી માગણી કરી 4 જણા ગામના જઈને, એમ કેવું થાય। તો પાછી એમની ના પાડી, એમ કેવું થાય, પૂરું વળતર મળતું હોય। અને પછી એણે કહ્યું, સુમાધુળાએ મારા છોકરાને પૂછ્યું, અમે એ છોકરાની ઓથોરિટી છે નહીં, એ છોકરાની સત્તા હોતી જ નથી, એમ કેવું થાય। સુમાધુળાની અને માત્ર રમણધુળાની અને ખોટ ભેમાના અને હરીમુળાની 4 જ જણા અમે છીએ, બરાબર। મેં હયાતી હક દાખલ કર્યું તો એ લોકોએ કલેક્ટરમાં મારા તકરારી હેડી ચડે 3 મહિને છે, તો પાછું મારે સાચું છું, વડીલોની મારી જમીન આવી છે અને મને મારી મિલકત છે, બરાબર। તો મિલકતનું સાચો હકદાર છું, એમ કેવું થાય। અને મને ત્રાસ આપું છે, મારા છોકરોને પણ આ લોકો જીવાડે છે ને સરખી રીતે, અને ખોટી ફરિયાદો કરીને આદમી ખોટી ફરિયાદો કરી અને પૈસાના જોરે આ લોકો લાગવગવાળી છે। અને પેલી બેન છે અને કેરાડિયાની ભાઈ છે, આ બહારની ભાઈ લાઈને રાખેલી છે, ભાઈ કશું જાણતી નથી આ વાતમાં અને લડાઈ કરવા માટે તૈયાર હશે અને ફરિયાદો કરવા માટે તૈયાર હશે, એમ કેવું સાહેબ। તમે શું ઈચ્છો છો? તો બસ સાહેબ મારી સાચી હકીકત ન્યાય આવવો જોઈએ, એમ કેવું સાહેબ। મારી જે વડીલોની મારી હકદાર મિલકત છે, મેં જમીન સાહેબ ગીરે મૂકીને મારા પણ પ્રમાણ છે, દાખલો છે, એમ કેવું થાય। અને 7 વારમાં એ લખેલું છે આજે, એમ કેવું થાય। એમને 2-10 જીરો છે, 31 ગુંઠા જમીન મારી બચેલી છે, તો હું 31 ગુંઠાની જમીન આજે માલિક શું અત્યારે, એમ કેવું થાય। મારા પાસે માલિક બનવા તૈયાર થઈ ગયો છું સાહેબ। મારી તરફેણ મારે હમણાં કેસ પણ ચાલી ગયો કલેક્ટરમાં, એમ કેવું થાય। અને આ લોકો વિરોધ કરી રહ્યા છે અને મનાઈ હુકમ એ લોકો જશે, તો મનાઈ લાયા તો પછી મનાઈ પ્રમાણે રહેવું જોઈએ ને। એ કામ શું કામ એ લોકોનો કબજો કરવો પડે જમીનમાં? મનાઈ હુકમ લાયા હોય તો પછી રહેવું જોઈએ। મનાઈનો પણ ભંગ એ લોકો કરતા આવ્યા છે। પોલીસ કેસની FR પણ કરેલી છે, ગયા આ દેખાવાના જોડે FR છે, એમ કેવું થાય। આ FR કરેલી છે, બરાબર। તો છતાં એ લોકો પાછું ભંગ કર્યું, પાછી એમના ઉપર ફરિયાદ કરી, એમ કેવું થાય। 3-4 મહિના પછી આ લોકો જો સાહેબ આ પુરાવો છે મારા જોડે, તો એ લોકો નિયમનો ભંગ એ લોકો કર્યો, હું તો જરા પણ કરતો નથી। હું તો કાયદાના હેડે ચાલુ સાહેબ, એમ કેવું થાય। 40 વર્ષથી કેસ લડતો આવ્યો છું। આજે તમારા બબાલથી એમાં તમે પોલીસ ફરિયાદ દાખલ કરી? ના, નહીં કરી, કારણ કે મારા છોકરાને બહુ ગંભીર વાગ્યું, એમ કે ખૂન નીકળી ગયું, એમ કેવું થાય। મેં દવાખાને દાખલ કર્યો, એમ કેવું થાય, બરાબર। અને પછી એમ કે છોકરો બધી જાણ માહિતી જાણે એ કે એને પોતે મારે ફરિયાદ કરવાની, મારે કરવાની નથી આવતી, હું કરું સાહેબ ખોટી પડે, એમ કેવું થાય। એ છોકરો જાતિ બોલે, એક દાખલો આનું, એમ કેવું થાય। રાત્રે કોઈ પણ લીમડાનું ઝાડ પકડેલું હોય તો રાત્રે જાગીએ ને તો લીમડું જ ઓળખાય, એ કે એને વેગના એ છોકરો બોલશે, એમ કેવું થાય। અને છોકરાને વાગી ગયું છે, એ લોકો મારી જ્યાં પથ્થર મારો એમણે કર્યો છે, બરાબર। અને એ લોકોએ ગાડીના કાચ, એના પેલો વિષ્ણુ કરીને નામ છે, એ છોકરો માસ્તર છે, એણે ગાડીના કાચ તોડેલા છે, મારા જોડે સાક્ષીઓ છે આજે।
આવું બધું સાહેબ ત્રાસ આપી રહ્યા છે. એક નંબર ન કેવું થાય. અમારે સાહેબ ફરિયાદ કરવા જવું તો એ કેવી રીતે જવું? બરાબર, કાલની જ વાત હતી, આજે ત્રીજો દિવસ છે અને ફરિયાદ કરવા જવું પણ કેવી રીતે જવું? સામેથી પોલીસનો ફોન આવ્યો છે કે ભાઈ તમે 3 જણા આવી જાઓ. અમે કીધું ભાઈ અમારો ભાઈ ઇન્જેક્ટ છે, બરાબર, એ ગંભીર એને વાગેલું છે, બરાબર, અત્યારે હાલ દાખલ છે, બરાબર, તો એને લઈને કેવી રીતે જવું અમારે? બરાબર. બીજી વસ્તુ, અમે ફરિયાદ કરવા જઈએ તો અમને એરેસ્ટ કરી લે, કારણ કે અમારા પર FIR કરી દીધી એ લોકોએ પરમ દિવસે, બરાબર. અને એવો આક્ષેપ નાખ્યો છે કે ભાઈ આ લોકો મોબાઈલ ચોરી ગયા, સોનાનો દોરો ચોરી ગયા, જે વસ્તુ તદ્દન ખોટી છે. અને પોલીસ અમને એમ કહે છે કે ભાઈ તમે એમનો મોબાઈલ પાછો આપી દો, બરાબર. અમારે જોડે મોબાઈલ છે જ નહીં. અને જે વસ્તુ છે અમને ડર એ વાતનો છે કે અમે ભાઈને મૂકીને પોલીસ સ્ટેશન જઈએ તો આ લોકો અમને બેસાડી દે, એરેસ્ટ કરી લે, તો અહીં ઓનું કોણ? બરાબર. અમારા 3 જણ સિવાય તો કોઈ કરાવું નથી આનું, બરાબર, ઘરમાં. એટલે અમને એરેસ્ટ કરી લે 3 જણ, બરાબર. તો આનું કોઈ રખેવાળ નહીં. બીજું બધું પ્રેશર આપો, પ્લસ પોલીસનું પ્રેશર એવું આવ્યું કે ભાઈ તમે એનો મોબાઈલ આપી દો પછી તમારી FIR કરીશું. આવું નિવેદન અમને પોલીસ તરફથી કહેવામાં આવ્યું. હવે અમને ડર, ફોન તો અમારી જોડે છે જ નહીં, બરાબર. હવે એ બે અમાર ઝઘડો થયો તો, એ વખત ઝઘડો થયો તો ફોન લેવા થોડું કોઈ રહે? ફોન ચોરવા કે એ વસ્તુ ચોરવા ના કહેવાય. જમીન બાબતનો ઝઘડો હોય એટલે ઝઘડો જ થયેલો હોય, બાકી વસ્તુ ચોરવા થોડી કહેવાય. એટલે આ જે આક્ષેપ થઈ રહ્યા છે એ બધા તદ્દન ખોટા છે.